નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। અરવલ્લી જિલ્લાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા આયોજિત સર્વજ્ઞાતીય સમૂહલગ્ન સમારોહમાં અચાનક વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે લગ્ન મંડપમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટના ત્યારે બની જ્યારે 108 નવયુગલોના લગ્ન સંપન્ન થયા બાદ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો। ભારે પવનના કારણે લગ્નનો મંડપ ઉડી ગયો હતો, જેના લીધે ભારે નુકસાન થયું હતું અને ત્યાં હાજર લોકોમાં દોડાદોડી મચી ગઈ હતી। આ સમૂહલગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી રહ્યા હતા। જો કે તેઓ દહેગામ બાયડ રોડ પર હતા ત્યારે વાવાઝોડાની અસર તેમના કાફલાને પણ થઈ હતી। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રીનો કાફલો સુરક્ષિત રીતે બાયડ સર્કિટ હાઉસ પહોંચ્યો હતો, પરંતુ વાવાઝોડાની ગંભીરતાને જોતા તેઓ 108 યુગલોને આશીર્વાદ આપ્યા વિના જ સર્કિટ હાઉસથી સીધા ગાંધીનગર જવા રવાના થયા હતા।